હેલો વેલકમ એવરીવન. પ્રકરણ નંબર 3 નો આ 11મો વિડિયો છે અને આ 11મા વિડિયોની અંદર આપણે ટોપિક નંબર 3.11 કે જેનું ટાઇટલ છે વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ. આ વસ્તુ ડિસ્કસ કરીશું. જ્યાં સુધીના ટોપિકની વાત છે, ભાઈ આ ટોપિક એક્ઝામ ઓરિએન્ટેડ, મતલબ એક્ઝામમાં આવું ના પૂછાય કે તમે વિદ્યુત કોષ ઉપર ટૂંક નોંધ લખો. નો, દે વોન્ટ આસ્ક યુ લાઈક ધેટ. પરંતુ આની અંદરનો કોન્સેપ્ટ, મતલબ આ જે ટોપિક છે એનો કોન્સેપ્ટ તમને દાખલાની અંદર તદુપરાંત એમસીક્યુની અંદર કામ લાગશે. દેટ્સ વાય નેસેસરી છે આનો કોન્સેપ્ટ સમજવો. કેમેસ્ટ્રીની અંદર તમે આ વસ્તુ થોડી સમજી ગયા હશો. વિદ્યુત કોષ કાં તો સમજાવશે, ફ્યુચરમાં આ ટોપિક આવશે, રાઈટ. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ક્યારે આવશે, બટ શ્યોરલી કેમેસ્ટ્રીની અંદર વિદ્યુત કોષ વિશે તો માહિતી 110% આવે છે. એનીવેઝ, સો વિદ્યુત કોષ એટલે શું ભાઈ? ઇંગ્લિશમાં એને ઇલેક્ટ્રોલાઇટિક સેલ કહેવામાં આવે. ઇલેક્ટ્રોલાઇટિક સેલ, રાઈટ. વિદ્યુત દ્રાવણ કોષ. એનું કામ શું છે? માનો તમારી પાસે કોઈ ઇલેક્ટ્રિક સર્કિટ છે, કોઈ વિદ્યુત પરિપથ છે અને એની અંદર તમારે સ્થાયી વિદ્યુત પ્રવાહ જાળવવો હોય. તમને કોઈ કહે ભાઈ મારે આ રિક્વાયરમેન્ટ છે કે ભાઈ મારી પાસે આ જે સર્કિટ છે એની અંદર મારે કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક કરંટ, રાઈટ, આ પરિપથની અંદર સ્થાયી વિદ્યુત પ્રવાહ મારે જાળવવો છે, મેળવવો છે, રાઈટ. તો એની માટે સિમ્પલ ઇક્વિપમેન્ટ, સરળ ઉપકરણ જે વાપરી શકો આપ, તે છે વિદ્યુત કોષ. એકદમ સિમ્પલ. એટલે વિદ્યુત કોષનું કામ શું છે? કોઈ બી વિદ્યુત પરિપથની અંદર સ્થાયી વિદ્યુત પ્રવાહ જાળવવા માટે આ ઉપકરણ વપરાય છે. સિમ્પલ, રાઈટ. એટલે વિદ્યુત કોષ એટલે શું? કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કદાચ. હાલાકી કોન્સેપ્ટ છે જ નહીં એની અંદર. આ એક એનું મતલબ કામ શું છે એ સમજાવ્યું મેં તમને. અચ્છા, હવે ઈએમએફ તરફ લઈ જાઉં. ઈએમએફ એટલે ઇંગ્લિશમાં, મતલબ આ નામ છે ને એનું ઇંગ્લિશ નામ પરથી એને મતલબ પેલું કહીએ ને આપણે કે એબ્રિવેશન કહેવામાં, એટલે મતલબ ટૂંકું નામ બનાવી દેવામાં આવે છે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ગુજરાતીમાં આને કહેવાય વિદ્યુત ચાલક બળ, રાઈટ. એટલે ઈએમએફ એટલે શું? ખાલી તમને ઇન્ફોર્મેશન આપી દો. ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ એટલે EMF કહેવામાં. એટલે આ એક બળ નથી, ઇટ ઇઝ નોટ અ ફોર્સ. ભલે અહીંયા આગળ તમને ફોર્સ દેખાય એટલે પબ્લિક એવું માને કે ભાઈ સર આ બળ છે, સો એનો એકમ ન્યૂટન થશે. બે બધા જ જવાબોના આન્સર તમને હમણાં મળી જશે. આ વિડીયો કમ્પ્લીટલી જોશો ત્યારે તમને આઈડિયા આવી જશે. અચ્છા, અને ગુજરાતીમાં જેમ મેં તમને કીધું એ પ્રમાણે વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે, રાઈટ. થિયરી થોડીક મોટી છે, એટલે ફર્સ્ટ પાર્ટની અંદર, પહેલા ભાગની અંદર તમને હું ઈએમએફ નો કોન્સેપ્ટ સમજાવીશ. એ સમજવા માટે તમારે ઇલેક્ટ્રોલાઇટિક સેલ, વિદ્યુત દ્રાવણ કોષ સમજવો પડે. ફોકસ, ધ્યાનથી. હા ભાઈ, એની અંદર આવે શું? તો કે બેઝિકલી એક પાત્ર લેવામાં આવે. નોર્મલી તે કાચનું જ પાત્ર હોય. હવે એ કાચના પાત્રની અંદર આ કાચના પાત્રની અંદર ખબર હશે તમને વિદ્યુત દ્રાવણ, યોગ્ય વિદ્યુત દ્રાવણ ભરવામાં આવે ભાઈ. એટલે આની અંદર શું હશે? આ વિદ્યુત દ્રાવણ છે ભાઈ. અચ્છા, આ જે બે ગેપ બનાવી છે એ બે ગેપ શેની માટે? સ્પેસિફિકલી બેની અંદર આપણે બે ઇલેક્ટ્રોડ્સ, રાઈટ, એક પોઝિટિવ મતલબ એક ધન અને એક ઋણ. ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત ધ્રુવો. એ શું હોય? સિમ્પલ છે ભાઈ. એક પર્ટિક્યુલર મટીરિયલના સળિયા હોય, વાહક હોવા જોઈએ ફોર શ્યોર. સળિયા છે, તાર નથી. હા, એટલે મતલબ થોડુંક એને જાડું બનાવું છું હું. આની આ રીતે અહીંયા આગળ બીજો એક સળિયો હોય. ભાઈ થિયરી બહુ જ સમજવા લાયક છે. ઓકે, સો માન લો કે ભાઈ આ સળિયો છે એ પી પોઝિટિવ ધન છે અને આ એક ઋણ. અચ્છા, એને છે ને આંશિક રીતે
આ વિદ્યુત દ્રાવણની અંદર ડુબાડવામાં આવે. બે આ બેઝિક કન્ડિશન છે. તમારે હવે શું સમજવાનું છે, હવે અમુક વસ્તુઓ ફિઝિક્સની દ્રષ્ટિએ વાતો કરીશું. આ તો પેલું શું કહેવાય, રચના છે ભાઈ, કેવી રીતે બનાવવામાં આવે આખું ઉપકરણ. હવે થાય શું એકચ્યુઅલીમાં, આમાં એડજસ્ટમેન્ટ એવું કર્યું હોય કે પી અને એની એકદમ નજીકનો, માન લો કે આ એક પોઈન્ટ લઈએ આપણે, એ પોઈન્ટને કહી દઈએ એ. એ પોઈન્ટ ક્યાં આગળનો છે, તો કે આ જે વિદ્યુત ધ્રુવ લીધો ને આપણે, આ જે ઇલેક્ટ્રોન લીધો એની એકદમ તદ્દન નજીક આવેલો વિદ્યુત દ્રાવણનો એક બિંદુ છે. આ તો વિદ્યુત દ્રાવણ જ કહેવાય, હાલાકી વિદ્યુત દ્રાવણ જ છે ને, રાઈટ? વિદ્યુત દ્રાવણની જ ઇફેક્ટ આપે છે આ. એટલે માન લો આ પી અને એ વચ્ચે, પી અને એ વચ્ચે બહુ ધ્યાનથી જોજો, મતલબ ऐसे સમજાવું ના જોઈએ, પણ તમને તોય ખાલી ઇન્ફોર્મેશન મળે. કારણ કે નોર્મલી છે ને હું એવું શીખવાડું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કદાચ તમે આગળના લેક્ચર સાંભળ્યા હોય તો મેં તમને કીધું હશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? ઇનડાયરેક્ટલી તમારે એવું માની લેવાનું કે એક પ્રકારની લંબાઈ છે, રાઈટ? તો ફરી એકવાર, પી અને એ વચ્ચે માન લો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v પ્લસ છે, કાં તો અને બીજી રીતે બી મતલબ સમજી શકાય. કેવી રીતે? વિદ્યુત ધ્રુવ P ની તદ્દન નજીક આવેલા વિદ્યુત દ્રાવણ મતલબ A ની સાપેક્ષે P નો વિદ્યુત સ્થિતિમાન v પ્લસ છે, રાઈટ? સિમ્પલ છે. એટલે તમારે, હાલાકી હું નોર્મલી તેવું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બોલો સારું છે, રાઈટ? એટલે આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે યાદ રાખજો. P અને A વચ્ચે, A અને P વચ્ચે નહીં, P અને A વચ્ચે છે. A અને P વચ્ચે પૂછે તો આ એક્ઝેક્ટ નેગેટિવ થઈ જાય, એટલે -v પ્લસ થઈ જાય. આ સફિક્સ છે, નીચે લખેલું છે, રાઈટ? પોઝિટિવ છે એવું દર્શાવવા માટે, મતલબ પોઝિટિવ નો છે એટલે એવું દર્શાવવા માટે. સેમ ટુ સેમ બે આ વિદ્યુત ધ્રુવ n અને એની નજીક આવેલા એક બિંદુ B, વિદ્યુત દ્રાવણ, રાઈટ? નો એક બિંદુ છે તદ્દન નજીક આવેલા, જેમ આ ધન પ્રેરિત કરે ને આવયો ઋણ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે. v માઇનસ કેમ? v માઇનસ નીચેનો માઇનસ કેમ? સફિક્સ છે દર્શાવવા માટે કે ઋણ ઇલેક્ટ્રોનનો છે. અને આ માઇનસ કેમ? કારણ કે કરસ્પોન્ડિંગ ટુ ધીસ, મતલબ આના સરખામણીમાં એવો ઋણ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે. સામાન્ય વસ્તુ છે, આ વસ્તુ તમને નોર્મલી ખ્યાલ આવી જાય. સેમ ટુ સેમ છે, b ની સાપેક્ષે છે, કાં તો b અને n ની વચ્ચે છે, એવું બી તમે સમજી શકો છો, રાઈટ? એટલે થોડું વધારે ફીલ આવે એની માટે હું ખાલી આ ઇન્ડિકેટ કરી દઉં છું. આ બે પોઈન્ટ વચ્ચે -v માઇનસ છે ભાઈ. અચ્છા, ફિર સે એક બાર, n અને b ની વચ્ચે છે, n અને b ની વચ્ચે, b અને n વચ્ચે નથી. b અને n વચ્ચે पूछे तो माइनस टू प्लस दिया है, प्लस v माइनस. मेरे हिसाब से आपको मालूम पड़ रहा है मैं क्या बोल रहा हूँ. આની પર ફોકસ ના કરતા તમે, ખાલી આ નીચે શું લખ્યું છે એની ફોકસ કરવાનું. આ જેવું પોઝિટિવ હોય ને એવું આ નેગેટિવ હોય. પોઝિટિવ નું વિદ્યુત સ્થિતિમાન સામાન્યતઃ પોઝિટિવ રાખતા હોઈએ, આનું નેગેટિવ રાખતા હોઈએ. ચલિए ભાઈ આગળ વાત કરીએ. તો અને બીજી એક વસ્તુ, જ્યારે આ કોષને મતલબ વિદ્યુત કોષને જ્યારે આપણે ઉપયોગમાં ના લેતા હોઈએ, એટલે એનું કામ શું છે? વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું. માન લો કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર ના થાય, ને તો એના વિદ્યુત દ્રાવણની અંદર આવેલા દરેક બિંદુઓનો વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. મતલબ માન લો અહીં એક પોઈન્ટ હોય અહીં એક પોઈન્ટ હોય R S, તો R નું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? જેટલું S નું હોય. એટલે બંનેનું વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. બી કેરફુલ અબાઉટ ધેટ થિંગ ઓલસો. ક્યારે જ્યારે એ સેલ ઉપયોગમાં ના લીધો હોય આપણે, મતલબ એવું કહેવાય કે ભાઈ કોઈ આગળ કશું કનેક્ટ કર્યું ના હોય, રાઈટ? ઇન શોર્ટ, જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો ના હોય. તો આ પરિસ્થિતિની અંદર તમને એવું પૂછે P અને N વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે? તો P અને N વચ્ચેનો विद्युत स्थितिमान नो तफावत, देखिए बहुत खतरनाक चीज है भाई. विद्युत स्थितिमान नो तफावत बराबर શું લખશો? તો કે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત મેં નોર્મલી સમજાવું છું તે પ્રમાણે આ P અને N સુધી પૂરી લંબાઈ કનેક્ટ કરી લેવાની, મતલબ એ કનેક્ટ કરવાનું વિચારવાનું તમારે. તો જો P થી N પહોંચવું હોય તો મારે કઈ સ્ટેજ પરથી જવું પડે? તો કે P થી A જવું પડે, A થી B જવું પડે, B થી પછી N જવાય. બસ આ જ કરવાનું.
એટલે શું કરવાનું જો P અને A વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત, P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા વિચારો A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા રહ્યું કયું B અને N. ચलिए જોઈએ શું આન્સર મળે આપણને. P અને A વચ્ચે, ભાઈ P અને A વચ્ચે તો ફિક્સ છે કારણ કે એની સાપેક્ષે આપણે વાતો કરતા હતા. P અને A વચ્ચે તો કેટલો હતો V+, રાઈટ. અચ્છા, A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછ્યો છે. હમણાં જ કીધું તમને કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર ના થાય તો વિદ્યુત દ્રાવણ હોય એના દરેક બિંદુઓનો વિદ્યુત સ્થિતિમાન સમાન થાય, તો આનો જેટલો વિદ્યુત સ્થિતિમાન હોય એટલો જ આનો થાય, એટલે આ બંને વચ્ચેનો તફાવત કેટલો થઈ જાય? શૂન્ય થઈ જાય, એટલે +0. હોપ સો ખ્યાલ આવે છે ભાઈ તમને લોકોને. ના આવે તો ફરીથી થોડુંક રિવાઇન્ડ કરી લેવાનું. હવે B અને N વચ્ચે દેખીએ આ V માઈનસ લખાયો છે ને, મતલબ -V માઈનસ લખાયો છે ને, જે હમણાં આ નીચલું બોલ્યા માઈનસ, મતલબ -V લખાયો છે એ કોની સાપેક્ષે છે? N નો છે B ની સાપેક્ષે. હવે તમને મતલબ N B નો છે, મતલબ VN B છે, પણ તમને તો VBN પૂછ્યું તો એક્ઝેક્ટલી ઓપોઝિટ થઈ જાય, એટલે કેવું થઈ જાય? -V માઈનસ. હવે અડધા લોકો નહીં સમજ પડી આ વસ્તુ, ના સમજ પડે ફરી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળો શું બોલું. આ માઈનસ કેમ લીધો? કારણ કે હું વાતો કરું છું B અને N ની વચ્ચે. N અને B નું કીધું હોત તો ડાયરેક્ટ આ લખી દઉં, રાઈટ. કારણ કે હું B અને N ની વાતો કરું છું એટલે પહેલા માઈનસ મૂક્યો, બીકોઝ મને જે ઇન્ફોર્મેશન હતી એ N અને B ની હતી, પછી વેલ્યુ મૂકી. હવે આ માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય, સિમ્પલ. આગળ જઈને આ વસ્તુ કામ લાગશે એટલે, બાકી બુકની અંદર તો ડાયરેક્ટ લખેલું છે, હું એવું લખી શકત, પણ આની આ જ વસ્તુ મારે આગળ વાપરવી છે એટલા માટે હું આ રીતે સમજાવું છું તમને લોકો. એટલે આ વસ્તુ ક્યારે મળી? કે જ્યારે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોની કોની વચ્ચે છે? P અને N ની વચ્ચે છે. કોનો? વિદ્યુત કોષનો, ઓબ્વિયસલી પોઝિટિવ અને નેગેટિવ, ધન વિદ્યુત ધ્રુવ અને ઋણ વિદ્યુત ધ્રુવ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ક્યારની પરિસ્થિતિ છે? કે જ્યારે પરિપથની અંદર, હાલાકી પરિપથ પૂરો જ નહીં કર્યો આપણે, જ્યારે આમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, રાઈટ. એટલે જ્યારે I = 0 હોય, આ આખી પરિસ્થિતિ વાતો કરી જ્યારે I = 0 હોય. ભાઈ જ્યારે આવી પરિસ્થિતિ હોય ને એને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ કન્ડિશન એટલે કોઈ વિદ્યુત પ્રવાહ પસાર ના થાય. અને જ્યારે આવો સીન હોય તો તમને P અને N વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે એને EMF, વિદ્યુત ચાલક બળ, મતલબ એ સેલનું, એ વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ કે જેની સંજ્ઞા એપ્સિલોન છે. આ દ નથી, એપ્સિલોન. એપ્સિલોન છે ભૈયા, રાઈટ. એને એપ્સિલોન તરીકે વંચાય. એટલે ફરી એકવાર, લાસ્ટ ટાઈમ જ્યારે કોઈ આપણે વિદ્યુત પ્રવાહ પસાર ન કરીએ, મતલબ જ્યારે વિદ્યુત કોષમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તે દરમિયાન એના ધન અને ઋણ ધ્રુવો વચ્ચે, ધન અને ઋણ વિદ્યુત ધ્રુવો વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન મળે, જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તેને તેનું વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે છે. વિદ્યુત ચાલક બળ જેને સંજ્ઞા એપ્સિલોન થી દર્શાવવામાં આવે છે, જેનું મૂલ્ય V+ + V- થાય. મારા હિસાબે આ વસ્તુ એકદમ ક્લિયર થઈ ગઈ હશે, રાઈટ. આ ખાલી એક્સપ્લેનેશન છે. આપે શું લખવાનું છે ઓલરેડી ત્યાં આગળ લખેલું છે. ફટાફટ પેલી સ્ક્રીન પરથી કોપી કરી લેજો ફાસ્ટ. ઓકે એવરીવન, તમે જોઈ શકો છો અહીં આગળ પ્રશ્નમાં શું લખેલો છે? વિદ્યુત કોષ EMF અને આંતરિક અવરોધ સમજાવીને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, EMF અને આંતરિક અવરોધ વચ્ચેનો સંબંધ મેળવો. એકચ્યુઅલી આ પ્રશ્ન છે ને એ અધૂરો છે, મતલબ હજુ મેં તમને ખાલી EMF સુધી સમજાવ્યું છે, એટલે આ EMF ની જ વાતો કરી શકું, હજુ આંતરિક અવરોધની વાતો નહીં કરી. મતલબ આ ક્વેશ્ચન અધૂરો ક્વેશ્ચન છે, મતલબ ફર્સ્ટ પાર્ટનો જ આન્સર છે, કારણ કે થિયરી બહુ મોટી છે. એટલે હમણાં જેટલું સમજાયું એ બધી જ વસ્તુ અહીં આગળ લખેલી છે. ફટાફટ આપ કોપી કરી લો, રાઈટ. આ સર્કિટ છે,
અહીં ઉપરનો ભાગ બી તમે ડ્રો કરી લેજો. એ શું છે હમણાં ખ્યાલ આવી જશે તમને લોકોને, રાઈટ? સો યા ફટાફટ કોપી કરી લો આપ. ઓકે, તો હમણાં આપણે એવું ડિસ્કસ કર્યું કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય, મતલબ ઓપન સર્કિટ કન્ડિશન, કે જેના મદદથી આપણે EMF વિદ્યુત ચાલક બળ એપ્સિલોન એટલે શું એ આપણે વ્યાખ્યાયિત કરી લીધું. અને તમે થિયરી લખી લીધી હશે. સમીકરણ નંબર 1 શું આવ્યું હતું? V પ્લસ પ્લસ V માઇનસ, એને એપ્સિલોન કહેતા હતા. હવે જ્યારે ઇલેક્ટ્રિક કરંટ વિદ્યુત પ્રવાહ પસાર થાય, મતલબ એ સમજવા માટે આપણે શું કર્યું છે? એડિશનલી વધારામાં અહીંયા આગળ P અને N ની વચ્ચે એક વસ્તુ કનેક્ટ કરી દીધી છે જેનો અવરોધ R છે એવું માન લો, રાઈટ? હવે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય નોર્મલી તો આ રીતે પસાર થાય, મતલબ P માંથી નીકળે આમ અને N તરફ જાય અવરોધની સાઈડે. હા, મતલબ મેઇન જે અવરોધ હોય એની સાઈડે આવું કંઈક વિદ્યુત પ્રવાહની દિશા હોય, એટલે આમથી આમ જઈ પછી પાછું N માં આવે. પરંતુ ક્લોઝ સર્કિટ થવી જોઈએ, મતલબ આખો બંધ ગાળો રચાવો જોઈએ. તો બંધ ગાળો કેવી રીતે રચાય? તો કે P થી નીકળીને પછી આ R માંથી જઈને પછી આ N માંથી જઈને પછી વિદ્યુત દ્રાવણની માધ્યમથી N થી P જાય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે વિદ્યુત દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં પસાર થાય? તો પબ્લિક ઉતાવળ કરી શકે છે, એટલે આ MCQ છે, પૂછાઈ શકે છે. વિદ્યુત દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહની દિશા N થી P તરફની હોય છે. બી કેરફુલ, રાઈટ? તદુપરાંત બીજી એક વસ્તુ, જે આ વિદ્યુત દ્રાવણ હોય ને, રાઈટ, એટલે એની અંદર ઓબ્વિયસલી આપણે કંઈક વસ્તુ ભરેલી હશે, મતલબ જે યોગ્ય વિદ્યુત દ્રાવણ હશે એ આપણે અંદર કાચના પાત્રની અંદર યોગ્ય વિદ્યુત દ્રાવણ ભર્યું હશે. એ વિદ્યુત દ્રાવણની ખાસિયત શું? તો કે એનો કંઈક ને કંઈક અવરોધ હોય. એ આસાનીથી, તમને શું લાગે ઇલેક્ટ્રિક કરંટ વિદ્યુત પ્રવાહીથી આસાનીથી વહી જાય? ના. તો એ જે અડચણ પ્રદાન કરે ને, મતલબ આ જે વિદ્યુત દ્રાવણ જે અડચણ આપે છે એને એનો અવરોધ કહેવામાં આવે છે. એટલે ઇન શોર્ટ એ અવરોધને, કોના અવરોધને? વિદ્યુત દ્રાવણનો અવરોધ હોય છે, જેને આપણે સ્મોલ r, નાના r થી ઇન્ડિકેટ કરીશું, જેને આખા વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કહેવામાં આવે છે. देखिए આ ત્રણ વસ્તુ તમને ક્રિસ્ટલ ક્લિયર હોવી જોઈએ. વિદ્યુત કોષ એટલે શું? તો કે સ્થાયી પ્રવાહ પ્રદાન કરવા માટે. ત્યારબાદ EMF એટલે શું? તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર ના થતો હોય ત્યારની પરિસ્થિતિમાં જે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એને EMF એપ્સિલોન કહેવામાં આવે. અને ત્રીજો કેસ શું? જ્યારે પ્રવાહ પસાર કરીએ તો ઓફિશિયલી, મતલબ એકચ્યુઅલ પરિસ્થિતિ એવી હોય કે જ્યારે વિદ્યુત પ્રવાહ, મતલબ વિદ્યુત દ્રાવણની અંદરથી પસાર થતો હોય ને, તો N થી P ની દિશામાં, મતલબ એને કંઈક અવરોધ ને મતલબ સહન કરવો પડે. એ અવરોધ કોનો હોય? વિદ્યુત દ્રાવણનો જ હોય. એ અવરોધને વિદ્યુત કોષનો આંતરિક અવરોધ સ્મોલ r કહેવામાં આવે છે. હવે કોઈ પૂછે સર આ હંમેશા ગણવાનો? ભાઈ જે પરિસ્થિતિમાં તમને આપ્યો હોય એ ગણવાનો. માન લો કે બહુ વધારે પડતો હોય, બહુ વધારે પડતો એટલે એની સરખામણીમાં બીજી કોઈ વસ્તુ બહુ વધારે પડતી હોય તો તમે એને અવગણી શકો છો. એ પરિસ્થિતિ તમને એ વખતે પર્ટિક્યુલર કેસની અંદર આપેલી હશે. એટલે એની માટે અત્યારે તમારે બહુ ચિંતા નહીં કરવાની. આની વેલ્યુ નોર્મલી બહુ નાની હોય છે, રાઈટ? અચ્છા, તો હવે વાતો કરીએ. હવે પેલો સીન સમજીએ આપણે કે ભાઈ હવે શું થશે. હવે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે શોધી શકાય? તો કે સેમ ફોર્મ્યુલા, એટલે જ મેં પેલી ફોર્મ્યુલા લખાઈ હતી. હવે મતલબ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ બધી, મતલબ એ બધું થિયરીમાં શું લખવાનું છે તમને ખબર છે કે આગળ લખેલું છે. હવે P અને N વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માન લો એને આપણે V કહીએ. એ V બરાબર શું લખી શકાય? એની એ જ પ્રોસેસ, પહેલા P અને A વચ્ચે, કારણ કે P થી, મતલબ P અને N વચ્ચે લખવાનું છે ને આપણે, એટલે P અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા B અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, રાઈટ? આ જ સિક્વન્સમાં લખવાનું છે તમારે. હવે આમાં છે ને બહુ ધ્યાન રાખવાનું છે. લુક, ચલે P અને A વચ્ચે તો તમને ખબર જ છે, જે ઓલરેડી પહેલેથી આપણે ધાર્યો તો, કે મતલબ પહેલેથી આપણે જે વેલ્યુ લીધી હતી એની જ આવે, કારણ કે P અને A વચ્ચે તો V પ્લસ જ છે, V સફિક્સમાં પ્લસ, વત્તા A અને B વચ્ચે. ભાઈ હવે
વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આપણે લખવાનું છે એ અને બી વચ્ચે, મતલબ એ અને બી ની દિશામાં પ્રવાહ પસાર થાય છે. અંદર કઈ દિશામાં? n થી p, મતલબ b થી a પસાર થાય છે ભાઈ. અંદર પ્રવાહ ઉલટો પસાર થાય છે. એટલે પહેલી વાત આ લખવું થોડુંક ટ્રિકી છે, કારણ કે તમને મેં એનો વોલ્ટેજ બી નથી આપ્યો, મતલબ આનો તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v પ્લસ આપ્યો તો આનો માઇનસ v માઇનસ આપ્યો તો, એટલે તમને કદાચ એ લગતા સહેલાઈ રહેશે થોડી, રાઈટ? એટલે માન લો ડાયરેક્ટ પહેલું છેલ્લું લખી દઈએ. b અને n વચ્ચે શું થશે? તો કે b અને n વચ્ચે ને, b અને n વચ્ચે, n અને b વચ્ચે કેટલો હતો? n અને b ની વચ્ચે, n અને b ની વચ્ચે માઇનસ v માઇનસ હતો, પણ b અને n વચ્ચે પૂછે એટલે મારે માઇનસ આગળ મૂકવો પડે બીજો, રાઈટ? એટલે આ વસ્તુ તો ઓલરેડી આપણે હમણાં શીખી ગયા છે, મતલબ આગલા ભાગની અંદર. તો a અને b વચ્ચે કેવી રીતે લખાય? ભાઈ તમને એટલું જ ખબર છે કે એનો અવરોધ શું છે, રાઈટ? ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત દ્રાવણનો અવરોધ સુધી તમને ખબર છે, સ્મોલ r, અને એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ બી તમને ખબર છે. પ્રવાહ એનો એ જ રહે. ઓકે સર, અહીંથી અંદરથી ઓછો પ્રવાહ પસાર થાય? ના, અહીંથી જે પ્રવાહ નીકળે આમથી આ ટોટલી એ જ પ્રવાહ સર્ક્યુલેટ થતા જાય, એટલે તો સ્થાયી પ્રવાહ કહેવાય. સ્થાયી પ્રવાહ જાળવવો હોય એટલા માટે જ તો આ ઉપકરણ વાપરીએ છીએ આપણે. तो v इज इक्वल टू, मतलब इन दोनों के बीच में मेरे को v लिखना है, मारे v લખો विद्युत સ્થિતિમાનનો તફાવત, તો ઓહમનો નિયમ શું કહે છે? v બરાબર i into r, તો लिख दो i into r. પરંતુ આ i હું i લખત જો મારે b અને a વચ્ચે લખવાનું થાય, મારે તો a અને b ની વચ્ચે લખવાનું છે, મતલબ સિક્વન્સ મેટર કરે ભાઈ. કારણ કે મારે a અને b વચ્ચે લખવાનું છે, અને કારણ કે પ્રવાહ b થી a तरफ છે એટલા માટે મારે माइनस મૂકવો પડે. इतना क्लियर होना चाहिए आपको, राइट? सॉर्ट आउट कर देंगे अब हम. तो v प्लस પેલી ટર્મ પહેલી લખું છું ખાલી, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ v માઇનસ, પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ. હવે આ પદ આપણે ઓલરેડી જાણીએ છીએ કે એ તો એપ્સિલોન હતું સર, હા, EMF. એટલે ભાઈ આ વસ્તુ મેં તમને પ્રશ્નના સ્વરૂપે પૂછ્યું હતું, મતલબ માન લો આ સમીકરણ નંબર 2 છે. નાની વાતો કરીશ, સમજવા લાયક વાતો કરીશ, અગત્યની વાતો કરીશ. v ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR. ભાઈ આ પરિસ્થિતિ છે નોર્મલ, જ્યારે વિદ્યુત કોષમાંથી પ્રવાહ વહેતો હોય. મેં કેમ આટલું બધું ક્લિયર કરું છું? કારણ કે આ પરિસ્થિતિ એવી કહેવાય જ્યારે વિદ્યુત કોષનું ડિસ્ચાર્જિંગ થતું હોય. ડિસ્ચાર્જિંગ એટલે એની કેપેસિટી હોય, કારણ કે તમને ખબર હોય કે ભાઈ તમારા ગાડીની અંદર બેટરી હોય કે કોઈ બી જગ્યાએ બેટરી હોય બાઇકની અંદર, એ અમુક સમય પછી મતલબ એને ચાર્જ કરાવવી પડે, તો એ જે દરમિયાન વપરાય છે અને એને ડિસ્ચાર્જિંગ કહેવાય. એ બેટરી પ્રવાહ આપે છે, તો આ બેટરી બી પ્રવાહ આપે છે. એક સમય એવો આવશે કે મતલબ એની કેપેસિટી ઘટી જશે, તો તમારે શું કરવું પડે? એનું ચાર્જિંગ કરવું પડે. આ ડિસ્ચાર્જિંગ માટેનું સમીકરણ છે, હું લખી દઉં છું તમારા માટે. વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. આ ડિસ્ચાર્જિંગ સિચ્યુએશન છે. આ પરિસ્થિતિ કઈની છે? જ્યારે બેટરી માંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. જ્યારે ચાર્જિંગ કરવાનું થાય ને તો આ માઇનસ ની બદલે પ્લસ આવે. અત્યારથી કહી દીધું. હાલાકી એ પરિસ્થિતિની રિલેટેડ એક સમ છે જે આપણે અલગ રીતે સોલ્વ કરીશું, કિર્ચોફના નિયમથી સોલ્વ કરીશું. નેક્સ્ટ ટોપિક જે આવશે, નેક્સ્ટ ટોપિક હું એ રીતે સોલ્વ કરીશ, પણ ઇનડાયરેક્ટલી તમને આ વસ્તુ એ વખતે બી યાદ કરાઈશ. પણ તમારે યાદ રાખવાની, ડિસ્ચાર્જિંગ એટલે માઇનસ આવે, રાઈટ? કારણ કે ઘટે વસ્તુ, અને ચાર્જિંગ એટલે એને જોઈએ છે, રાઈટ? એટલે આપણે એને મતલબ હાલાકી એ બધી વસ્તુ તમને ફ્યુચરમાં ખબર પડી જશે. ચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ. અચ્છા, એટલે આ નોર્મલ ડિસ્ચાર્જિંગ સિચ્યુએશન છે. હા, તો ભાઈ આ રિલેશન છે એપ્સિલોન અને r વચ્ચે, જે મેં તમને પ્રશ્ન કીધો હતો ભાઈ, રાઈટ? કે વિદ્યુત કોષની માટે એના EMF અને આંતરિક અવરોધ વચ્ચેનો સંબંધ મેળવો. ભાઈ આ સંબંધ મળી ગયો છે આપણને. ઇટ ઇઝ અ બેઝિક સિનારિયો. બીજી એક વસ્તુ સમજવાની, ભાઈ આ વોલ્ટેજ v શું હતો? મતલબ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું હતું? ભાઈ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો બે પોઈન્ટ વચ્ચે. કયા કયા બે પોઈન્ટ વચ્ચે? p અને n વચ્ચે. ધ્યાનથી જુઓ, તમે તો આ નીચેનો ભાગ જ ડિસ્કસ કર્યો છે ને. તમે p અને n વચ્ચે, ભાઈ p અને n એટલે ઇનડાયરેક્ટલી શું કહેવાય? p અને n તો બે છેડા છે. કોના? r ના. હવે કોઈ કહેશે ના સર, અવરોધના બે છેડા તો c અને d છે. ભાઈ જ્યારે વચ્ચે કશું ના આવતું હોય ને, જો આ c અને p વચ્ચે કાંઈ જ નથી બીજું, તો તમે p અને c ને એક માની શકો તમે. હા, વચ્ચે અવરોધ આવી જાય કે એવું કંઈક વચ્ચે મતલબ બેટરી મૂકી દો કે એવું કંઈક મૂકી દો, તો એ વસ્તુ એક ને એક ના કહેવાય. બી કેરફુલ, હું શું બોલું છું. એટલે આ એક પ્રકારનો વાયર જ છે. માન લો ટૂંકો વાયર વાપર્યો, આ બંને પોઈન્ટ તો એક જ થઈ જવાના ને. સો યા યુ કેન સે કે p અને c એક જ છે. એટલે એવું સમજી શકાય તમારાથી
કે r ના બે છેડા શું છે p અને n માની શકાય. તો p અને n વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે અહીંથી બી મેળવી શકો, રાઈટ, ઉપરના અવરોધથી બી મેળવી શકો. શું લખી શકો? v બરાબર i into r, કારણ કે આનો અવરોધ r છે, પ્રવાહ i છે, સિમ્પલ, ઓહમનો નિયમ. તો માની લીજીએ આ ત્રીજા નંબરનું સમીકરણ. ભાઈ આ બી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત p અને n વચ્ચે, આ બી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત p અને n વચ્ચે, બંનેને સરખાવી શકાય. તો i into r બરાબર શું લખી શકાય? એપ્સિલોન i r. આમાંથી i ની વેલ્યુ તમે ડાયરેક્ટલી શોધી શકો અને આમ લાવી દો. તો i r plus i छोटा वाला r is equal to epsilon. तो i कॉमन काढी r plus r થઈ જશે ને એને છેદમાં નાખી દઈશ. so i બરાબર એપ્સિલોન ના છેદમાં બડા વાલા r plus छोटा वाला r. ભાઈ આ પ્રવાહ છે જે વિદ્યુત કોષ માંથી વહે છે, બરાબર, જેનો emf એપ્સિલોન હોય, બહાર કનેક્ટેડ અવરોધ r હોય, રાઈટ, અને આંતરિક અવરોધ વિદ્યુત કોષનો સ્મોલ r હોય. આ સિમ્પલ ઇક્વેશન છે જે ત્યાં ડિટેલમાં લખેલું છે. હવે એક લાસ્ટ કેસ સમજાવી દો તમને લોકોને, જેની આધારે પણ એક સમ છે. માન લો તમને એવું પૂછું કે એક સ્ટાન્ડર્ડ વસ્તુ, ભાઈ વિદ્યુત કોષમાંથી વિદ્યુત પ્રવાહ તો પસાર થવાનો છે, તો આ વિદ્યુત પ્રવાહ મહત્તમ ક્યારે મળે? ભાઈ જો મારે આ વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે એને મહત્તમ કરવો છે. આઈ કાન્ટ ચેન્જ ધીસ. હું આને ચેન્જ ના કરી શકું, ના હું એપ્સિલોન ને ચેન્જ કરી શકું, ના હું આ r ને ચેન્જ કરી શકું, કારણ કે એ બધી વસ્તુઓને જે વિદ્યુત કોષ પોતાની છે. હા, હું આમાં ફેરફાર કરી શકું કારણ કે મેં બાહ્ય અવરોધ છે જે મેં કનેક્ટ કર્યું છે. તો ક્યારે વિદ્યુત કોષમાંથી મહત્તમ પ્રવાહ વહે એવું પૂછે ને ભાઈ, આઈ મેક્સ શોધીને બતાવો. વિદ્યુત કોષમાંથી વહેતો મહત્તમ વિદ્યુત પ્રવાહ. વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. આ મહત્તમ જોઈતું હોય તો આ ન્યૂનતમ થવું જોઈએ, અને આ ન્યૂનતમ કરવું હોય તો આ તો પદ હંમેશા આવવાનું છે, તો આ પદને જ હટાવી દો. મતલબ જ્યારે r શૂન્ય થાય ને, જ્યારે બાહ્ય અવરોધ ના બરાબર હોય ત્યારે પસાર થતો વિદ્યુત પ્રવાહ एप्सिलॉन अपॉन r ये महत्तम विद्युत प्रवाह છે. भाई इतना कंप्लीट कॉन्सेप्ट है ये सेल के बारे में. भाई આ એક સંપૂર્ણ કોન્સેપ્ટ છે જે આશા રાખું છું તમે સમજી ગયા હશો. ફરી એકવાર કહું છું, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, અને ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની, તમારે જે વિડીયો જોવા હોય પહેલાના વિડીયોઝ જે તમારે લગતા હોય, કારણ કે 11th અને 12th ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને, મતલબ આ ચારે પરિસ્થિતિઓના વિડીયોઝ આ જ ચેનલ ઉપર અપલોડ થાય છે, બીકોઝ આઈ એમ ટીચિંગ ઇન બોથ ધી થિંગ્સ, બોથ ધી મીડિયમ્સ, સોરી. તો તમારે સ્પેશિયલી તમારો વિડીયો, તમારા રિલેટેડ વિડીયો કયો છે એ શોધવા માટે કાંઈ નહીં કરવાનું, પ્લેલિસ્ટમાં જવાનું. પ્લેલિસ્ટમાં ક્રિસ્ટલ ક્લિયર લખેલું હશે કે ભાઈ આ ધોરણ માટે છે કાં તો આ સ્ટાન્ડર્ડ માટે છે, તમે ત્યાંથી ઇન્ફોર્મેશન લઈ શકો છો, રાઈટ. ફટાફટ પહેલાં આ વસ્તુ લખી દો, ત્યારબાદ આપણે 2 સમ્સ છે, સ્વાધ્યાયના 2 દાખલા છે જે આના આધારે છે, એ આપણે ખતમ કરી દઈએ વેરી ફાસ્ટલી, રાઈટ. ઓકે, તમે જોશો અહીંયા ક્વેશ્ચન એનો એ જ છે જેમ મેં તમને કીધું હતું કે ભાઈ આ ક્વેશ્ચન હજુ અધૂરો છે એમ. તો અહીંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું. એપ્સિલોનનું મહત્વ સમજવા માટે આખો સીન છે, અહીંથી સ્ટાર્ટ કરીને અહીં સુધી, ત્યારબાદ આ ભાગ, અને છેક છેલ્લે મહત્તમ વિદ્યુત પ્રવાહ જે તમને સમજાવ્યો IMX બરાબર એપ્સિલોન ના છેદમાં r, અહીં લખેલું છે લાલ અક્ષરોથી, રાઈટ. કમ્પ્લીટ થિયરી છે. અને હા, બીજી એક વસ્તુ, જે આ વિદ્યુત કોષ હોય એને સિમ્બોલિકલી, મતલબ એનો પ્રતીક, મતલબ એને દર્શાવવું હોય તો કેવી દર્શાવાય? આ એનો સિમ્બોલ છે આ, રાઈટ. સેલને દર્શાવવો હોય તો એક ધન છેડો, મતલબ મોટો છેડો એટલે ધન છેડો, અને નાનો છેડો એટલે ઋણ છેડો. તમે જાણો છો આ સારી રીતે, રાઈટ. આ છેડો શું છે? આ p છે, આ p ભાગ, અને આ n ભાગ છે. શાંતિથી સમજશો ને, જો બહારના વિસ્તારમાં પ્રવાહ p થી n તરફ વહે, અને અંદર મતલબ વિદ્યુત દ્રાવણની અંદર n થી p तरफ वहे. दिमाग में फिट कर देना भी है. दिस इज सिंपल थिंग. फटाफट लिख दो आप. ઓકે, સો હવેનો મતલબ સ્વાધ્યાયનો પહેલો દાખલો અને બીજો દાખલો, 2 દાખલા છે જે એની પર બેઝ છે, અને એક બીજો એક દાખલો છે જે ચાર્જિંગ ઉપર બેઝ છે. મેં તમને પહેલા કીધું એ પ્રમાણે હું એ દાખલો કરીશ અલગ ટેકનિકથી, રાઈટ. ચલીએ, પહેલો પ્રશ્ન સ્વાધ્યાયનો 3.1. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. ડાયરેક્ટલી ખ્યાલ આવી જાય કે તમને અહીંયા એપ્સિલોન 12 વોલ્ટ આપેલો છે. જો
બેટરીનો આંતરિક અવરોધ R બરાબર 0.4 ઓમ હોય, બેટરી એટલે સેલ, હા, કોષ. તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચાઈ શકે? ઓહો સર, આટલો સિમ્પલ પ્રશ્ન ભાઈ આપેલો હોય એટલે કરાવી દેવો પડે. એટલે મેં લખ્યું છે NS લેવલનો ક્વેશ્ચન, મતલબ NS એટલે NS ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન MCQ માં. આપણે જાણીએ છીએ I max બરાબર શું થાય? હમણાં જ શીખવાડ્યું, એપ્સિલોન અપોન R, જ્યારે R બરાબર 0 થઈ જાય, રાઈટ? સો એપ્સિલોન છે 12/0.4, સીધો સીધો આન્સર I max બરાબર જે આવે એ તમારો આન્સર છે, રાઈટ? કોમેન્ટમાં લખી દેવાનું પહેલો આન્સર, જે આન્સર આવે કોમા કરીને બીજા કેસનો આન્સર. તે તરફ વધીશું આપણે હવે. પહેલા આ કોપી કરી લો ફટાફટ. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર સેકન્ડ. સ્વાધ્યાયનો બીજા નંબરનો પ્રશ્ન. 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓમ જેટલો આંતરિક અવરોધ. ઓહો, એટલે બે વસ્તુ ફરીથી આપેલી તમને. એપ્સિલોન 10 વોલ્ટ આપેલો છે અને આંતરિક અવરોધ 3 ઓમ આપેલો છે. સિમ્પલ છે ભાઈ. ધરાવતી બેટરીને એક અવરોધક સાથે, અવરોધક એટલે પેલું જે આપણે ઉપકરણ જોઈન કરીએ છીએ ઉપર સાધન, જેનો અવરોધ R હોય છે, જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય, 0.5 જેટલો એમ્પિયર, 0.5 એમ્પિયર જેટલો પ્રવાહ હોય, તો અવરોધકનો અવરોધ કેટલો હશે? ભાઈ પરિસ્થિતિ હવે કંઈક બતાવી છે લોકોએ, તમને ખ્યાલ આવી જવી જોઈએ. નોર્મલી છે ને આવું ડ્રો કરવાનું, આવું દોરવાનું. હા, આ સારી રીત છે, હું સમજાવી દે છે ને. એપ્સિલોન, આ બેટરીનો EMF એટલે એપ્સિલોન, અને જોડે જ એક નાનું બોક્સ બનાવવાનું. એ લેફ્ટ સાઈડ બી ડ્રો કરી શકાય, રાઈટ સાઈડ બી ડ્રો કરી શકાય, તમારી ચોઈસ છે. અને આની અંદર અવરોધ બતાવવાનો. આ અવરોધ એનો આંતરિક અવરોધ ઇન્ડિકેટ કરે, એની એકદમ નજીક ડ્રો કરવાનો. એટલે R બરાબર એનો 3 ઓમ છે. અને બીજી વસ્તુ શું આપેલી છે તમને કે હા, જે પેલો મેઇન અવરોધ છે, અવરોધક, એ કેટલો થાય શોધીને બતાવો. તો સિમ્પલ છે, આપણે જાણીએ છીએ કે ભાઈ પોઝિટિવ છેડો, નેગેટિવ છેડો, એટલે અહીંથી પ્રવાહ વહેશે I જેટલો, અને એ આમ અંદર જશે. I કેટલો વહે આપ જાણો છો સારી રીતે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એવું લખી દો તોય ચાલશે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે I બરાબર, હાલાકી આપણે જાણીએ છીએ સારી રીતે, એપ્સિલોન ના છેદમાં R પ્લસ R, એપ્સિલોન ના છેદમાં R પ્લસ R હમણાં જોયું આપણે. હવે એપ્સિલોન એટલે શું? તો કે 10 ના છેદમાં R કેટલો છે? ઓહો ભાઈ, એ તો શોધવાનો છે, રાઈટ? એટલે એ R વત્તા છોટા વાલા R, હા મેં ગલતી કરી દીધી, R પ્લસ 3, સોરી, આપણે I આપેલો છે આપણને. સો અમે એરો મારી ડાયરેક્ટ લખી દઉં છું ઇક્વલ ટુ 0.5, सॉरी, हाँ डायरेक्टली कर सकते हो भैया, आसान है ये तो भाई. આ બધે ઉપર લઈ લો તો R વત્તા 3 શું થશે? 10 ના છેદમાં 0.5, 10 ના છેદમાં 0.5 એટલે 2 ઉપર તો એટલે 20 થઈ જાય. તો તમને અહીંથી ખ્યાલ આવી જાય કે ભાઈ R પ્લસ 3 બરાબર 20, तो R बराबर 70 ओम. सिंपल आंसर. चलिए भाई, ये तो शॉर्ट आउट हो गया, राइट? अब बीजो भाग, જ્યારે પરિપથ બંધ હોય, જે પરિસ્થિતિ છે ઇનફેક્ટ, મતલબ બંધ એટલે જોડેલો હોય, પેલો ઓપન સર્કિટ હતો ને, મતલબ ક્લોઝ કનેક્શન, એટલે કનેક્શન પ્રવાહ વહે ત્યાંની વાત છે. તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, એક નવો શબ્દ કદાચ કન્ફ્યુઝ થઈ જાઓ, કઈ નહીં ભાઈ, ટર્મિનલ વોલ્ટેજ એટલે પેલો V, ટર્મિનલ વોલ્ટેજ એટલે V. આપણે જાણીએ છીએ ડાયરેક્ટલી, વી નો ધેટ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. દેખીએ આ બે વસ્તુ છે, બે પરિસ્થિતિ છે આની અંદર, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ. જોઈ લેવાનું, બેટરીમાંથી પ્રવાહ નીકળે છે એટલે આ ડિસ્ચાર્જિંગ છે. ડિસ્ચાર્જિંગ પરિસ્થિતિમાં ટર્મિનલ વોલ્ટેજ V બરાબર એપ્સિલોન માઇનસ IR આવે. હમણાં જ જોયેલી પરિસ્થિતિ છે, જે પાછળનો એક સ્વાધ્યાયનો સમજી કહું છું, બીજો બેટરીના રિલેટેડ જ છે, એમાં ચાર્જિંગ થાય છે. તો એ વખતે બી ટર્મિનલ વોલ્ટેજ કદાચ પૂછ્યું છે એ લોકોએ, તો એ પરિસ્થિતિમાં એપ્સિલોન પ્લસ IR આવે, चार्जिंग में प्लस आवे. चलिए भाई, एप्सिलॉन मालूम है, I कितना है भाई 0.5,
ઇન્ટુ આર ઇઝ 3. તો આન્સર ડાયરેક્ટલી આવી શકે કારણ કે દોઢ થઈ જશે એટલે આ 8.5 બે 8.5 વોલ્ટેજ છે. સિમ્પલ, રાઈટ. તો કોઈ કે સર આ બીજી રીતે કરી શકાય. એ ટર્મિનલ વોલ્ટેજ એટલે આ બે છેડા વચ્ચે આ બેટરી છે ને એના આ બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. પણ આ બે છેડા એ જ તો આર ના છેડા છે અને આર ના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્રનો તફાવત કેવો છે? V બરાબર IR. आंसर चेक करो અને મને કહો શું સેમ આન્સર આવે છે કે નહીં, राइट. इजी है, इस तरीके से भी कर सकते हो आप. बी केयरफुल. चलिए भाई मैं આ રીતે એટલા માટે કર્યું કારણ કે આપણે આ વસ્તુ આ રીતે શીખેલા છે. સો એક વસ્તુ આની પરથી નવી ખબર પડી, પેલું નામ ખાલી ટર્મિનલ વોલ્ટેજ, રાઈટ. નોટ ડાઉન. ઓકે, તો આ 11મા વિડીયોની અંદર આટલું જ રાખીશું. નેક્સ્ટ ટોપિક વેરી સૂન, બહુ જલ્દી આવશે, કાં તો કાલે તો મારા મેક્સિમમ કોશિશ કરીશ કે આવતીકાલે તમને નવો વિડીયો મળી જાય, રાઈટ. મારો ટાર્ગેટ છે પેલો તમારી જે કસોટી આવે છે ને તૃતીય કસોટી જે બોર્ડ દ્વારા આયોજિત છે એમાં મારે તમને થોડીક મેચઅપ કરાવવું છે. એટલા માટે મારે 3-4 ટોપિક બાકી છે, હું ફટાફટ ખતમ કરી દઈશ, રાઈટ. ફટાફટ કામ ખતમ કરી દો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. બાય.